નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 1 જાન્યુઆરી 2025થી કેન્દ્ર સરકારના 50 લાખ કરતાં વધારે કર્મચારી અને 65 લાખ કરતાં વધારે પેન્શનર્સ એટલે કુલ 1 કરોડ કરતાં વધારે આ કર્મચારી પેન્શનર્સોના જે ડીએડીઆર છે તેમાં રિવિઝન થવાનું છે અને ડીએડીઆરમાં વધારો થવાનો છે। મિત્રો, આ વધારો જે છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ કે જે શ્રમ વિભાગ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેના પર નિર્ભર છે। અત્યાર સુધીમાં 30 નવેમ્બર એટલે કે નવેમ્બર મહિના સુધીનો એઆઈસીપીઆઈના આંકડાઓ બહાર પડી ગયા છે અને જેના અનુસંધાને 144.5 પર જે આંકડો સ્થિર થયો છે અને હાલમાં જે છે તે 53%ની આસપાસ જે છે તે મોંઘવારી ભથ્થું 3% જેટલું વધી રહ્યું છે। એટલે કે મિત્રો, હાલમાં જે મોંઘવારી ભથ્થું છે તે 55.60ની આસપાસ નવેમ્બર મહિના સુધી પહોંચી ગયું છે અને ટૂંક જ સમયમાં મિત્રો આ મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો ડિસેમ્બર મહિનાના આંકડાઓ બહાર પડવાની સાથે જ જે છે તે કેટલું વધશે તે નક્કી થઈ જશે। મિત્રો, એક અંદાજા પ્રમાણે અને વિશ્લેષકોના મત અનુસાર જે મોંઘવારી ભથ્થું છે તે 1 જાન્યુઆરી 2025થી 3% તેમાં વધારો થશે। હાલમાં કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી અને પેન્શનર્સોને 1 જુલાઈ 2024થી 53%ના દરે જે છે ડીએડીઆર ચૂકવાઈ રહ્યા છે અને સરકાર દ્વારા હવે જ્યારે 1 જાન્યુઆરી 2025થી જે છે તે મિત્રો 3% જે છે તે ડીએડીઆરમાં વધારો જે છે તે મિત્રો કરવામાં આવી શકે છે। તેના માટે ડિસેમ્બર મહિનાના જે આંકડાઓ છે તે હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યા। દર વખતે મિત્રો મહિનાના અંત સુધીમાં જે છે તે મિત્રો આ આંકડાઓ બહાર પડાતા હોય છે, એટલે કે 31 જાન્યુઆરી સુધીમાં 31 ડિસેમ્બર સુધીના આંકડા બહાર આવવાના હતા, પરંતુ આજે 15 ફેબ્રુઆરી થઈ ગઈ એટલે કે 1.5 મહિનાનો સમયગાળો વીતવા છતાં પણ એઆઈસીપીઆઈના ડિસેમ્બરના આંકડાઓ બહાર ના પડાતા જે છે તે મિત્રો હાલમાં કર્મચારી ગણમાં જે છે તે મિત્રો ગણગણાટ શરૂ થઈ ગયો છે, કારણ કે સરકાર આ આંકડાઓના અનુસંધાને જાન્યુઆરી મહિનાથી કેટલું મોંઘવારી ભથ્થું નક્કી થશે તે નક્કી કરશે। મિત્રો, તો મિત્રો જાણીએ કે ક્યાં સુધીમાં ડિસેમ્બર મહિનાના એઆઈસીપીઆઈના આંકડાઓ સરકાર જાહેર કરશે અને સાથે જ ડિસેમ્બર મહિનામાં જે એઆઈસીપીઆઈના આંકડા પરથી કેટલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી કર્મચારીઓને મળશે અને સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી વધનાર ડીએડીઆર એટલે કે મોંઘવારી ભથ્થુંને રાહત ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે અને કર્મચારીઓને એરિયસ સાથે ક્યાં સુધીમાં આ વધેલી રકમ પગાર સાથે મળશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મોંઘવારી ભથ્થા માટે એઆઈસીપીઆઈના દર તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવે તેવી મિત્રો ઓલ ઇન્ડિયા કર્મચારી જે ફેડરેશન છે એટલે કે મિત્રો જે સરકારી કર્મચારીઓના વિવિધ ફેડરેશન છે, એનસીજીસીએમ છે, સાથે જ મિત્રો પેન્શનર યુનિયનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી રહી છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ દેશભરમાં પેન્શનરો અને પગારદાર કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ આર્થિક સૂચક છે, જેનો ઉપયોગ તેમના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરીમાં થાય છે। દર મહિને આ સૂચકાંક લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાંથી સરકાર, કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં જરૂરી સુધારા કરવામાં આવે છે। પરંતુ ડિસેમ્બર 2024 માટે એઆઈસીપીઆઈના આંકડાઓ હજુ સુધી બહાર પ્રકાશિત થયા નથી, એટલે કે બહાર આવ્યા નથી, જ્યારે તે 31 જાન્યુઆરી 2025 સુધીમાં પ્રકાશિત થવાના હોય છે। પરંતુ આ અયોગ્ય વિલંબના કારણે દેશભરના કરોડો પેન્શનર્સ અને પગારદારોના વર્ગમાં ભારે ચિંતા અને મૂંઝવણ ઊભી થઈ છે। દર વખતે સરકાર દ્વારા જે છે તે મિત્રો 5 દિવસની અંદર મેક્સિમમ પ્લસ માઇનસ કરી અને આંકડા જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ હજુ સુધી આ આંકડાઓ આજે 15 ફેબ્રુઆરી થઈ ગઈ પરંતુ હજુ સુધી જાહેર કરાયા નથી। એઆઈસીપીઆઈમાં વિલંબની અસર, તો પહેલી અસર છે મિત્રો પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોના પર સીધી અસર। લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમના ડીએડીઆર વધારા માટે એઆઈસીપીઆઈ પર આધાર રાખે છે। તેની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેમની માસિક આવકમાં વધારો અટકી ગયો છે અને તેઓ નાણાકીય આયોજન કરી શકતા નથી। બીજું છે મિત્રો ફુગાવો વચ્ચે આર્થિક સંકટ। તો હાલમાં ખાદ્ય પદાર્થો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે। આવી સ્થિતિમાં મોંઘવારી રાહત મળવામાં વિલંબ થવાના કારણે નીચલા અને મધ્યમ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્રીજું છે મિત્રો સરકારી પારદર્શિતા પર પ્રશ્નો। લેબર બ્યુરો પાસે પૂર્વ નિર્ધારિત પ્રકાશન કેલેન્ડર હોવા છતાં આ વિલંબ માટે કોઈ સત્તાવાર સમજૂતી આપવામાં આવી નથી। આનાથી સરકારની પારદર્શિતા અને વહીવટી કાર્યક્ષમતા પર પ્રશ્ન ઊભો થયો છે। પેન્શનર ફેડરેશને માંગણી ઉઠાવી છે। તો ભારતમાં સૌથી મોટા પેન્શનરના સંગઠન ભારત પેન્શનર સમાજ બીપીએસએ શ્રમ મંત્રીને પત્ર લખીને એઆઈસીપીઆઈને તાત્કાલિક અસરથી મુક્ત કરવાની માંગ કરી છે। પત્રમાં મુખ્ય માંગણી નીચે મુજબ છે, જેમાં પહેલું છે ડિસેમ્બર 2024નો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તાત્કાલિક બહાર પાડવો જોઈએ, જેથી સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીએડીઆરની ગણતરી ઝડપથી થઈ શકે। બીજું છે મિત્રો વિલંબના કારણો અંગે સત્તાવાર સમજૂતી આપવી જોઈએ અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે યોગ્ય પગલાં શ્રમ વિભાગ દ્વારા લેવા જોઈએ તેવું પત્રમાં જણાવવામાં આવ્યું હતું। ત્રીજું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લેબર બ્યુરોના પ્રકાશન કેલેન્ડરનું કડક પાલન કરવું જોઈએ, જેથી પેન્શનરો અને કર્મચારીઓ જે વેતન મેળવનાર કર્મચારીઓ છે તેમને બિનજરૂરી નાણાકીય કટોકટીનો સામનો ન કરવો પડે। સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા। દેશભરના લાખો પેન્શનરો અને પગારદારો કર્મચારીઓ સરકાર પાસેથી
તાત્કાલિક હસ્તક્ષેપની અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ આ મુદ્દાને વહેલા ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમની નાણાકીય અનિશ્ચિતતા દૂર થઈ શકે અને તેઓ તેમના માસિક ખર્ચનું યોગ્ય રીતે સંચાલન કરી શકે. આમ મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ડિસેમ્બર મહિનાના આંકડાઓ છે તેને વિલંબ થતાં મિત્રો કર્મચારીઓ મૂંઝવણ ઊભી રહ્યા છે અને ભારતીય પેન્શનર સમાજ એટલે કે BPS દ્વારા જે છે તે પત્ર લખીને આ તાત્કાલિક અસરથી 31 ડિસેમ્બર સુધીના AICPIના આંકડા જાહેર કરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. સરકાર જે છે તે મિત્રો આગામી 28 ફેબ્રુઆરી સુધીમાં આંકડાઓ જાહેર કરી દેશે અને ત્યારબાદ જે સરકાર દ્વારા શ્રમ વિભાગ દ્વારા જે આંકડો નક્કી થશે મિત્રો, AICPI આંકડો, જેના પરથી મિત્રો લગભગ 3% મોંઘવારી ભથ્થું સુનિશ્ચિત થઈ ગયું છે, કારણ કે કોઈપણ સંજોગોમાં 54% મોંઘવારી ભથ્થું કર્મચારીઓનું નહીં થાય. ફક્ત ને ફક્ત 3% વધારો થઈ અને કર્મચારીઓને મિત્રો જે અત્યારે હાલ 53% મળે છે તે વધીને 56% કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ શકે છે. એટલે કે મિત્રો હાલમાં જે મોંઘવારી ભથ્થુને રાહત મળી રહ્યા છે 1 જુલાઈ 2024થી, તેમાં 3%નો વધારો સુનિશ્ચિત થઈ ગયો છે. ફક્ત ને ફક્ત ડિસેમ્બર આ મહિનાના આંકડાઓ જે છે તેની જે છે તે મિત્રો ઉમેદવાર રાહ જોઈ રહ્યા છે કર્મચારીઓ, અને AICPIના આંકડાઓ જે છે તે મિત્રો આવ્યા બાદ ડિસેમ્બર મહિનાના સરકાર દ્વારા વિધિવત રીતે દર વર્ષના ટ્રેન્ડની જેમ હોળીના તહેવાર પહેલાં એટલે કે મિત્રો આગામી આ જે માર્ચ મહિનામાં કેબિનેટ બેઠક મળવાની છે હોળીના તહેવાર પહેલાં, તેમાં મિત્રો કર્મચારીઓ માટે આ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે DADR જાહેર કરી દેવામાં આવશે. મિત્રો સંભવતઃ જે DADR છે તે મિત્રો માર્ચ મહિનાના પગાર સાથે એટલે કે પેઇડ ઇન એપ્રિલમાં કર્મચારીઓને વધીને મળશે. એટલે કે હાલમાં જે સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 53%ના દરે જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે 56%ના દરે 1 માર્ચ 2025થી મળવા લાગશે. એટલે કે માર્ચ મહિનાનો જે પગાર પેઇડ ઇન એપ્રિલમાં આવશે તેમાં વધીને આવશે અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાનું જે છે તે મિત્રો એરિયસ સરકારી કર્મચારીઓને એપ્રિલના પગાર સાથે અને પેન્શનર્સોને પણ પગાર સાથે ચૂકવી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.